ગુડ મોર્નિંગ. હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. અને અત્યારે કેટલા વાગ્યા છે કહું તમને? બહુ મોટો આશ્ચર્ય થશે કે અત્યારે કેટલા વાગે હું બ્લોગ સ્ટાર્ટ કરી રહ્યો છું. સો અત્યારે વાગવામાં વાગ્યા છે સાંજના 6 અને 6 વાગે હું બ્લોગ સ્ટાર્ટ કરી રહ્યો છું. બીકોઝ એનું રીઝન એ હતું તો કાલે રાત્રે મને એટલી ખતરનાક ઊંઘ આવી ને, તો પછી મેં એવું વિચાર્યું કે સાંજે 5 વાગે બ્લોગ મૂકવાનો છે એટલે સુઈ જાવ અત્યારે અને સવારે કાલે ઉઠીને એડિટિંગ કરીશ. અને ઉઠ્યો 11 વાગે ઉઠીને મેં એડિટિંગ સ્ટાર્ટ કરી. મેં લગભગ 4 વાગ્યા સુધી એડિટિંગ કરી, કન્ટિન્યુ એડિટિંગ કરી અને ચાર્જિંગમાં મોબાઈલ હતો, એડિટિંગ કરી પછી એક્સપોર્ટ ઉપર મૂક્યો અને 5-5:30 વાગ્યાની આસપાસ વ્લોગ એક્સપોર્ટ થયો. અને લકીલી આજે વ્લોગ જલ્દી અપલોડ થઈ ગયો હતો તો વાંધો ના આવ્યો. પણ પછી 6 વાગે જઈને વ્લોગ અપલોડ થયો. તમે જોયો હશે કે ગઈકાલે વ્લોગ લેટ આવ્યો છે અને આપણું આજે વ્લોગ અપલોડ કરવાની જે ટાઈમિંગ છે અનબેલેન્સ થઈ ગઈ છે. ઘડીકમાં 9 વાગે આવી જાય, ઘડીકમાં 5, ઘડીકમાં 6. કઈ નહીં, લેવલમાં લાવી દઈશું આપણે. અને અત્યારે સાંજે મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે બદલ સોરી. પછી કિલો કે જાન ક્યાં અને બસ ઉપર આવ્યો છું અત્યારે. અને અત્યારે હું નહોયો છું આખા દિવસનો, કેમ કે એડિટિંગ બાકી હતી તો એડિટિંગ કરતો હતો. અને મારી જે વ્લોગની એડિટિંગ હોય છે એ લગભગ 3 કલાક તો થાય જ છે. 4 કલાકે થઈ જાય, 4 કલાકે થઈ જાય. જો એવું કંઈક નવું કર્યું 4 કલાક થઈ જાય. એ તો ક્લિપ્સ ઉપર આધાર છે કે મેં કેટલો વ્લોગ શૂટ કર્યો છે. તો એવી રીતે હોય કેમ કે એડિટિંગ કરવામાં વાર લાગે છે. અને હું નોર્મલ એડિટિંગ કરું છું, મતલબ મારે તમે જોયું હશે કે વ્લોગમાં કટ કેટલા હોય એ બધા કટ કરવા પડે. અને મેન વસ્તુ એ કે વિયરમાં હું જેમ મોબાઈલમાં એડિટિંગ કરું છું ત્યારે મોબાઈલમાં એક લેવલ ઉપર જઈને છે ને એ જે મોબાઈલની જે એપ છે જેમાં હું એડિટિંગ કરું છું એમાં એ એપ લેગ થવા માંડે છે. એટલા માટે સ્લો ચાલે. સો એના કારણે વધારે ટાઈમ થાય છે. નહીં ગાઈસ, ચલો આજનો જે અડધો દિવસ છે એ આપણે દોડા જલસા કરીએ. બીજું શું કરીએ, ક્યાંક જઈશું આવડે. ઓકે હે ગાઈસ, તો અત્યારે હું આ કેબ એટલા માટે હે ગાઈસ, તો અત્યારે હું આ કેપ એટલા માટે પહેરી રહ્યો છું કેમ કે હું છે ને હે ગાઈસ, તો અત્યારે હું આ કેપ પહેરી રહ્યો છું કેમ કે હું છે ને ફેસ માસ્ક લગાવું છું ક્યાં ફેસ પર. અને તમે લોકો આવી રીતે લગાવતા હશો. આમ હું એવી રીતે નહીં લગાવતો. હું કેવી રીતે લગાવું છું જો મારું જાદુ દેખા હમ ऐसे लगाते हैं. ટિકટોક ની યાદ આવી ગઈ. આમ કઈ બધા કપડા નતા બદલતા તો કેસે हैं आप लोग? તમારા ટિકટોક ની યાદ આવી ગઈ. હે ગાઈસ, તો અત્યારે ફેસ માસ્ક લગાવી દીધું છે. સો ગાઈસ, આમાં એકદમ ચારકોલ ની સ્મેલ આવે છે અને ચારકોલ નો જ છે ફેસ માસ્ક. હે ગાઈસ, તો અત્યારે વાગ્યા છે 9 અને મેં ફેસ વોશ કરી લીધું છે. આ ફેસ માસ્ક બહુ મસ્ત છે. બહુ મસ્ત ગોરા કરી નાખ્યા આપણાને. અને ગાઈસ, અત્યારે નીચે જમવાનું થઈ રહ્યું છે અને કદાચ બની ગયું છે. હું નીચે જોવા નહીં ગયો, બાકી થઈ ગયો હશે. અત્યારે હું મારા મોબાઈલનું બધું સ્ટોરેજ ડિલીટ મતલબ જે અંદરનું જે બધી ક્લિપો હતી વિડીયોનું ને એ બધું ડિલીટ કરતો હતો કેમ કે સ્ટોરેજ ફૂલ થઈ ગયું હતું. સો અત્યારે આવા બધા સીન છે અને ઘરમાં કોઈ છે જ નહીં ઉપરના રૂમમાં. નીચે મમ્મી પપ્પા બધા છે પણ ઉપર ટંટાલાલ ને ભાઈ ખબર નહીં ક્યાંક આટો મારવા ગયા છે. ઓકે ગાઈસ, તો આવું બધા સીન છે. અત્યારે ભૂખ લાગી છે. મમ્મીની બૂમ આવે કે ચલો ભાઈ જમવા માટે, તો જઈએ જમવા માટે કેમ કે ભૂખ લાગી છે. ગાઈસ, સોરી કે આજે એટલી ખાસ બ્લોગિંગ ના થઈ બીકોઝ એડિટિંગ ના કારણે. કેમ કે મને જાણી જોઈને તો શોખ થયો જ નહીં હોય કે હું બ્લોગિંગ ના કરું. કંઈક ઇશ્યુ હશે, કંઈક પ્રોબ્લેમ આવી હશે, એના કારણે જ ને. હે ને? ઓળખો છો તમે મને. હું ક્યાં જુઠ્ઠું બોલું યાર તમારાથી? જુઠ્ઠું બોલીને શું કરવું છે ભાઈ મારે? હા, ભગવાન જોવે છે. શું બોલું જુઠ્ઠું? મેલો. સો ગાઈસ, જમવા બનાવે છે સરગવાનું શાક, એ પણ દહીં વાળું. जैसे कि मैंने आपको बताया कि नीचे जमवान नहीं खाना तो जो जैसे कि मैंने आपको बताया कि नीचे खाना हो रहा है और अभी मैं जाके भी आया, देख के भी आया. मतलब मुझे ऊपर आया आई थिंक 10 मिनट हुई है और मम्मी की आवाज आ गई कि चलो भाई खाना रेडी है. तो अभी जाते हैं हम नीचे खाने के लिए एंड खाते हैं खाना. चलो भाई खाना खाने के लिए. और ऐसे मुझे बीच में हिंदी बोलना बहुत अच्छा लगता है, लेकिन मुझे हिंदी अच्छी नहीं लगती क्योंकि मेरे को ऐसा हो जाता है, मेरे को फाता नहीं है ना हिंदी, इसलिए गड़बड़ हो जाती है. कभी कभार गुजराती निकल जाती है और कभी देखो अभी कैसा हो गया, मतलब गुजराती और हिंदी मिक्स हो जाता है ना तो बड़ी खिचड़ी हो जाती है. और ये खिचड़ी इतनी बोगस होती है तो किसी को भाती ही नहीं है. આ લાઈટ સીધી અહીંયા આવે છે.
चलो भाई खाना रेडी है। चलो। अरे भैया, अरे ये क्या हो गया? ये लड़ाई हो गई। अरे लड़ाई हो गई। अरे लड़ाई हो गई हैप्पी भैया। भैया लड़ाई हो गई हैप्पी भैया। अरे देख लो ये लड़ाई हो गई। लड़ाई हो गई। अरे 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 लड़ाई हो गई। और यहाँ पे रानी साहिबा बैठी है, आप देख सकते हो। क्या हो गया? क्या हो गया? अरे भैया क्या हो गया? સો ગાઈસ તમે જોઈ શકો છો મારી મમ્મી આવું દહીં વાળું શાક બનાવે છે, એકદમ ગામડા સ્ટાઈલ. ये जाबा नीचे बॉटल ले लिया છો. अरे तुम लोग यहाँ पे नीचे हो? સો ગાઈસ આ लोग तो नीचे છે અને હું ત્યાં ઉપર શોધું છું. મેં બધું શોધી નાખ્યું યાર. તો ઉપર બધું શોધી નાખ્યું યાર. મેં પેલો પટાળો ચેક કર્યો, મેં ખાટલા નીચે ક્યારનો જોજો કરો. આ લોકો ગયા ક્યાં? અને આ લોકો હતા જ નહીં યાર. नहीं 50. अरे मेरी बच्ची क्या कर रही है? मेरी हैप्पी क्या कर रही है? चल हैप्पी ब्लॉग कर सकते. कौन पकड़? ये तो गुस्सा हो रहा है. नहीं कम तो करना, नहीं कम तो. हैप्पी हैप्पी. अरे मैक्स भैया तुम तो ऐसे सो रहे हो जैसे तुम्हें कुछ हुआ है. और तुम्हें क्या हो? સો ગાઈસ ક્યારનો માં જોડે નતો રમતો, અત્યારે પેલા જોડે હા મેક્સ જોડે આવે ને એટલે આજો માં જોડે આવી ગયો ને. जलता है मजनू तुझसे, ये मजनू तुझसे जलता है. क्या हो गया है तेरे को? સો ગાઈસ હું આના બોલે જ પેલા નહીં બોલો. જો એનો મોઢું જો કેવું થાય છે. એ मेरा बच्चा है. हैप्पी आओ तर. हैप्पी हैप्पी नहीं, तू नहीं है, तू मेरा बच्चा नहीं है. अरे भैया ये दोनों मेरे बच्चे हैं, प्यारे प्यारे से बच्चे हैं. एक काला है एक गोरा है, दोनों मेरे बच्चे हैं. हाँ तुम्हारे बच्चे नहीं है. સો ગાઈસ તમને ખબર હશે ગઈકાલે કોઈનું ઇન્સ્ટાગ્રામ ચાલતું નતું. ખબર નહીં કઈક સર્વર ડાઉન હશે કે કઈક પ્રોબ્લેમ ના કારણે બગ હશે. સો એના કારણે ઇન્સ્ટાગ્રામ કોઈનું ચાલુ નતું થતું. અને હવે આ વ્યક્તિ ઇન્સ્ટાગ્રામ ચાલુ નહીં થતું. તો હવે આટલું જ ચાલશે, આગળ નહીં ચાલે. આટલું બધું તો ચાલે છે. જો આમ જો એ જો રીલ જો રેલ ચાલે જોઈ લે. સાચો રીલ અલા કશું નહીં ચાલે. નહીં ચાલે. જોઈ લે. આ જોઈ લે. જોઈ લે. ચાલે તો થોડુંક તો પેલા નેટ ચાલે છે. સો ગાઈસ હવે આ એવું કે છે ઓછા ચાલુ થઈ ગયો. સો ગાઈસ ચાલુ થઈ ગયું કેમ કે મેં ઇન્સ્ટાગ્રામ વાળા મેં કોલ કર્યો તો. મેં કીધું ભાઈ તું અહીંયા અમારા હમણાં પ્રોબ્લેમ ના થવી જોઈએ, તું જેમ બને એમ ભલે. પેલો કે સાહેબ હું કરું છું, ઇન્સ્ટાગ્રામમાં જે ઇસ્યુ આયા છે હું એને ક્લિયર કરું છું. મેં કીધું ક્લિયર ની પથારી ના ફેવરીશ તું ગમે તે કર અને કર. મને ઇન્સ્ટાગ્રામ વગર ચાલતું. આપણા ભાઈ પેલા એના કર્યો કોના નામ ભૂલી ગયું. કોના યાદ નહીં. એક મિનિટ લે ઇન્સ્ટાગ્રામ 2 મિનિટ. પેલા એના લે ગૂગલ ક્યાં છે તારા? કેસ અંબાણીને મેં ફોન કર્યો, ખબર છે? મુકેશ અંબાણી હું લેવા દેવા ઇન્સ્ટાગ્રામ થી તારે? હું મુકેશ અંબાણી ના હું ફેંકા મારે? હે મુકેશ અંબાણી ક્યારના મરી ગયા? કોઠું મારી ગયા. હા તો બોલે હું બતાવું તો. અલ્યા એ ધીરુભાઈ અંબાણી છે. ના ધીરુભાઈ મરી ગયા. હા ધીરુભાઈ ઓફ થઈ ગયા અને મુકેશ ના મુકેશ કાકા જીવો છે. મુકેશ કાકા નો અડો છોકરો ના એ તો મુકેશ કાકા છે. મુકેશ કાકા આપડે કંકોત્રી નથી આવી એ જામનગર નો પેલું કર્યું બધું પ્રસંગ કે અમે નતા ગયા. આપવાનું ને એમનું બનતું નહીં એટલા માટે. બાકી એને આપડે નતા ગયા. બાકી ધીરુ દાદા જે હતા ને એ તો ઓફ થઈ ગયા ક્યારના. ઓફ થઈ ગયા. ધીરુભાઈ અંબાણી. હા એ ધીરુ દાદા ઓફ થઈ ગયા. ધીરુ દાદા શું લેવા? અમારા દાદા ના થઈ ગયા. આ દાદા ના થાય. મુકેશ અંબાણી અમારા કાકા થાય. તો કંકોત્રી આપી તો અમે ગયા જ નતા. શું કામ જવાનું? સંબંધ એવું કે આપણા કઈક પ્રસંગ હોય તો એ ત્યારે યાદ કરે. બાકી તો આપડે બોમ્બે જઈએ તો ચાય ના પીવડા. એવું શું કામ નું? જવાનું જ નહીં આપડે. હે ને ભાઈ તને અભિમાન છે તો અમને છે. તો ઘરને ચાલુ 2 મિનિટ ગૂગલ ચાલુ કરીને હું કર. એ ગમે તે હોય ગાઈસ પણ મેં એને કોલ કર્યો. મેં કીધું ભાઈ તું આ બધું ક્લિયર કર, મારે ઇન્સ્ટાગ્રામ વગર ચાલતું નહીં. બંધ કરાવશો બોલ અભ્યાસ કરાય બોલ. ના રહેવા દે. આ લોકો વાપરા જવા દે. અવાજ કરવો એક જ ખાલી ફોન કરો ને બંધ થઈ જાય. નહીં આપડે એવું કઈ કરવું. આ બિચારા વાપરા દે. સો એમને મેં ફોન કર્યો. મેં કીધું ભાઈ તું આ બધું કરાય અને મારા ઇન્સ્ટાગ્રામ વગર ચાલતું નહીં. પેલો કે સાહેબ કરાવો આમ છે. મેં કીધું સાહેબ બાહેબ નહીં તું કરાય જલ્દી, તો હું મારું અકાઉન્ટ ડિલીટ કરી નાખું છું ઇન્સ્ટાગ્રામ થી. કે ના કે
કરાયું પછી એને મેં હમણાં ફોન પર ફોન મૂક્યો ને એવો વ્લોગ ચાલુ કર્યો અને પછી જોયું તો આનામ ચાલુ સમજાય. એટલે આવી હસ્તી છે આપણે, સમજ્યા? આવા છીએ આપણે. બંધ કરી લે. હે ગાઈસ, તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. અને આઈ નો ગાઈસ કે મેં આજે એટલી ખાસ વ્લોગિંગ નહીં કરી બીકોઝ એક સાથે બે કામ નહીં થઈ શકતા અને રાત્રે એડિટિંગ કરી લઉં તો પછી દિવસમાં વ્લોગિંગ થઈ શકે. પણ છે ને હું દિવસમાં એડિટિંગ અને વ્લોગિંગ બે એક સાથે નહીં કરી શકતો. એ ખબર પડી ગઈ છે એના એટલે હવે આપણે રાત્રે જ બધું પતાઈને હોઈ જઈશું. તો બસ આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા ફેમિલી તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ખાસ કમેન્ટ કરવાનું ના ભૂલતા કે આ વ્લોગ તમને કેવો લાગ્યો કેવો ને. તો બસ મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય અંબે, જય મુકુલમાં, જય મેળીમાં. બાય.